તો દોસ્તો સ્વાગત છે એક નવી સિરીઝના એક નવા વિડીયોની અંદર. તો આપણે આ વિડીયોની અંદર આરટીઈ એક્ટ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મતલબ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો 2009 વિશે વાત કરીશું. તો આ વિડીયોની અંદર આપણે 20 પ્રશ્નો વિશે વાત કરીશું જેથી કરીને તમને સરળતાથી એ પ્રશ્નો છે એ યાદ રહી શકે. તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન છે આરટીઈ એક્ટનું પૂરું નામ શું છે? તો એનો જવાબ આવશે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ. ત્યાર પછી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો ક્યારથી અમલી બન્યો હતો? તો જવાબ આવશે 1/4/2010 થી અમલી બન્યો હતો. ત્યાર પછી આરટીઈ એક્ટ 2009 માં કુલ કેટલી કલમો છે? તો એનો જવાબ આવશે કુલ 38 કલમો છે. ત્યાર પછી કોઈ પણ શાળામાં પ્રવેશ વખતે બાળકનો ઇન્ટરવ્યુ લેનાર શાળા કે વ્યક્તિને તેના પહેલા ગુના બદલ કેટલો દંડ કરવામાં આવે છે? તો જવાબ આવશે 25,000 રૂપિયા. ત્યાર પછી કોઈ પણ શાળા શિક્ષણ સંસ્થાની માન્યતા વગર શાળા ચલાવનારને આરટીઈ એક્ટ 2009 મુજબ કેટલા દંડની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે 1 લાખ રૂપિયાની. ત્યાર પછી આરટીઈ એક્ટ 2009 કયા રાજ્યને લાગુ પડતો નથી? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર. ત્યાર પછી આરટીઈ એક્ટ 2009 ની કઈ કલમ બાળકોને શાળા બદલવાનો અધિકાર આપે છે? તો જવાબ આવશે કલમ નંબર 5. ત્યારબાદ માતા પિતાએ પોતાના બાળકને નજીકની શાળામાં દાખલ કરવાની ફરજ આરટીઈ એક્ટ 2009 ની કઈ કલમની અંદર કરવામાં આવી છે? તો જવાબ આવશે કલમ નંબર 10 ની અંદર. ત્યાર પછી આરટીઈ એક્ટ 2009 ની કઈ કલમમાં બાળકના શાળા પ્રવેશ માટે વધારાની રકમ કે કસોટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે કલમ નંબર 13 ની અંદર. ત્યાર પછી આરટીઈ એક્ટ 2009 ની કઈ કલમમાં વિદ્યાર્થીને નાપાસ કરવાની અને શાળામાંથી કાઢી મૂકવાની બાબત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે કલમ નંબર 16 ની અંદર. ત્યાર પછી આરટીઈ એક્ટ 2009 ની કઈ કલમમાં વિદ્યાર્થીને શારીરિક શિક્ષા કરવી કે માનસિક ત્રાસ આપવા બાબતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે કલમ નંબર 17 ની અંદર. ત્યાર પછી આરટીઈ એક્ટ 2009 ની કઈ કલમમાં શિક્ષકોની નિમણૂક માટે લાયકાતો અને નોકરીની શરતોની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે કલમ નંબર 23 ની અંદર. ત્યાર પછી આરટીઈ એક્ટ 2009 ની કઈ કલમમાં શિક્ષકોની ફરજો અને ફરિયાદોના નિવારણની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે કલમ નંબર 24 ની અંદર. ત્યાર પછી આરટીઈ એક્ટ 2009 ની કઈ કલમમાં શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ જેવા કે વસ્તી ગણતરી, કુદરતી આપત્તિ વખતે ફરજો, વિધાનસભા અથવા તો સંસદની ચૂંટણી સિવાયની કામગીરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે કલમ નંબર 29 ની અંદર. ત્યાર પછી વિદ્યા સહાયકની ભરતી માટે રાજ્ય કક્ષાની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો જવાબ આવશે પ્રાથમિક શિક્ષણ નિયામક. ત્યાર પછી ધોરણ 1 થી 5 ની શાળામાં 60 સુધીની વિદ્યાર્થીઓની સંખ્યા માટે કેટલા શિક્ષક મળવાપાત્ર છે? તો જવાબ છે 2 શિક્ષકો. ત્યાર પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ આવશે 11. ત્યારબાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ આવશે 7 થી 9 સભ્યોની. ત્યાર પછી આરટીઈ એક્ટ 2009 પ્રમાણે ધોરણ 1 થી 5 ની શાળાઓમાં શિક્ષકોએ દૈનિક કેટલું કામ કરવાનું હોય છે? તો જવાબ આવશે દરરોજનું 4 કલાક. ત્યારબાદ આરટીઈ એક્ટ 2009 પ્રમાણે ધોરણ 1 થી 5 માં વર્ષ દરમિયાન ઓછામાં ઓછા કેટલા કલાકનું શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? તો જવાબ આવશે 800 કલાક. હવે આપણે આ વિડીયોની અંદર એક પ્રશ્ન પૂછીશું જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે અને આ પ્રશ્નનો જવાબ તમને આગળના વિડીયોની અંદર મળી રહેશે. તો આજનો આ વિડીયોનો પ્રશ્ન છે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? તો દોસ્તો જો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન પણ જરૂર દબાવજો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીશું કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા એની જાણ થઈ શકશે.